અમદાવાદથી ગાંધીનગર વચ્ચે દરરોજ અપડાઉન કરતા લોકો માટે રાહતના સમાચાર। જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે। ટૂંક સમયમાં નવા રૂટની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। હાલ સચિવાલય સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવે છે, પરંતુ હવે વધુ 5 સ્ટેશન જોડવામાં આવશે। અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે। આ માટેની તમામ કામગીરી લગભગ પૂર્ણ થઈ ચૂકી છે। મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન દોડતી થયા બાદ અમદાવાદ ગાંધીનગરના 68 કિલોમીટરના રૂટ પર 53 સ્ટેશનને મેટ્રોની કનેક્ટિવિટી મળશે। સૂત્રો અનુસાર આગામી દિવસોમાં મેટ્રો ટ્રેનને થલતેજથી લંબાવી ગોધાવી સુધી દોડાવવાનું પણ આયોજન છે। નવા રૂટમાં એરપોર્ટનો પણ સમાવેશ થશે, પરંતુ આ માટે હજુ અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે।